હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવું છું ફરાળી વેજીટેબલ હાંડવો. તો હાંડવા માટે પહેલાં બનાવીએ લીલી ચટણી. તો તેના માટે એક મિક્સર જારમાં લીધું છે કોથમીર, આદુ, લીલા મરચાં, થોડા મીઠા લીમડાના પાન, સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું, ત્યારબાદ થોડી નાખીશું ખાંડ, લીંબુનો રસ. હવે નાખીશું થોડા શિંગદાણા. થોડું પાણી નાખીને ક્રશ કરીને ચટણી તૈયાર કરીશું. તો ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે હાંડવા માટે બેટર બનાવીએ. તો તેના માટે એક વાસણમાં મોરૈયાનો કરકરો લોટ લીધો છે. હવે તેમાં નાખીશું સાબુદાણાનો કરકરો લોટ, આદુ, લીલા મરચાં, ખમણેલી દૂધી, ખમણેલું ગાજર, ઝીણું સમારેલું કેપ્સિકમ, ત્યારબાદ લઈશું કોથમીર. હવે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને બધું મિક્સ કરી લઈએ, જેથી કરીને જે ખમણેલી દૂધી ને ગાજર છે તેમાંથી જે પાણી છૂટું પડે ને તે લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય. તો અંદાજ આવે કે કેટલું પાણી નાખવું. હવે નાખીશું થોડું દહીં ખટાશ માટે. મિક્સ કરીએ. હવે જરૂર મુજબ પાણી એડ કરીશું. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ બેટરને 15 મિનિટ માટે રાખી મૂકવાનું છે, જેથી કરીને મોરૈયો અને સાબુદાણા સારી રીતે પલળી જાય. જે કરકરા રહ્યા છે ને તે 15 મિનિટ બાદ હવે આ જે બેટર છે તેને અડધું કરી લઈએ. અને હવે અડધા બેટરમાં નાખીશું ખાવાનો સોડા અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એક પેનમાં લઈશું થોડું તેલ. તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું જીરું. જીરું સારી રીતે ફૂટી જાય પછી તેમાં નાખીશું મીઠા લીમડાના પાન અને હવે તૈયાર કરેલું બેટર એડ કરીશું. અને આ પેનને હવે ઢાંકી દઈશું. ને લગભગ 10 મિનિટ માટે રાખીશું લો ફ્લેમ પર. 10 મિનિટ બાદ હવે એક સાઈડ પલટાવીશું. તેના માટે આ રીતે ચમચાથી પેનથી છૂટું પાડીશું. અને જો ચમચાથી ફાવે તો ચમચાથી, નહીં તો આ રીતે પેનને ઊંચું કરીને પલટાવી લઈશું સાઈડ. અને બીજી બાજુ પણ સારી રીતે શેકાવા દેવા માટે થોડું તેલ લઈશું અને ફરીથી લો ફ્લેમ પર 10 મિનિટ માટે રાખી મૂકવાનું છે. તો ઢાંકીને મૂકી દઈએ 10 મિનિટ માટે. 10 મિનિટ બાદ તૈયાર છે વેજીટેબલ ફરાળી હાંડવો. તેને એક પ્લેટમાં કાઢી લઈશું. જોઈ શકાય છે સરસ એવો તૈયાર થઈ ગયો છે હાંડવો. હવે તેને લીલી ચટણી સાથે સર્વ કરીશું. મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. આવજો.